જો આપણે આજે નવું ચેપ્ટર 5 ભાગીદારનો પ્રવેશ ભાગ 1 નું 5 ચેપ્ટર નું નામ છે ભાગીદારનો પ્રવેશ એની શરૂઆત કરીશું. તો ચેપ્ટર નું નામ છે જો કે તમને દરેક જણાને ખ્યાલ છે કે પ્રવેશ એટલે શું. આપણે અગાઉ ઘણી બધી વખત ચર્ચા કરેલી છે કે ચાલુ ભાગીદારી છે એમાં બે ભાગીદારો છે. બધું તો ત્યારે ચોપડા નંબર બધું જ મૂકી દઉં કહીશ ત્યારે પારા નંબર સાથે કહીશ ત્યારે તમે બે કામ કાઢજો. અત્યારે કશું જ નહીં હું કોઈમાં ધ્યાન દરેકજો. જ્યારે દાખલો ગણાય ત્યારે તમને ચોપડીનો પેજ નંબર કહીશ કે ભાઈ આ પેજ નંબર કાઢો તમારે સીધું કાઢવાનું રહેશે. મોટા પાના નહીં ફેરવવાના. પ્રવેશ એટલે તમને બધાને ખબર છે કારણ કે આગળ આપણે ચર્ચા કરેલી છે એટલે આપણે ટૂંકમાં સમજાવીશું વધારે ડિટેલમાં નહીં જઈએ. ધારો કે પેઢીમાં બે ભાગીદારો છે અને ત્રીજા ભાગીદારે પેઢીમાં આવવું છે તો બે ભાગીદારો એક નવા ભાગીદારને પેઢીમાં દાખલ કરે છે તો હવે ભાગીદારોની સંખ્યા થઈ જશે 3. બરાબર. તો આ રીતે જૂની ભાગીદારીમાં કોઈ એક ભાગીદાર દાખલ થાય છે તો એને ભાગીદારનો પ્રવેશ કહેવાય. બરાબર. પ્રવેશ કેવી રીતે થાય ભાગીદારનો? તો ભાગીદારને પ્રવેશવાની બે રીત છે. એક તો બધા જ ભાગીદારોની જે જૂના ભાગીદારો છે એમની બધાની સંમતિ હોય તો જ નવો ભાગીદાર પેઢીમાં પ્રવેશી શકે. બરાબર. એ અને બી ભાગીદારો છે, ત્રીજા ભાગીદારને આવું છે તો બંનેની સંમતિ હશે તો જ ત્રીજો ભાગીદાર પ્રવેશી શકશે. બેમાંથી એક પણ જો સહમત નહીં હોય તો નવા ભાગીદારને દાખલ કરી શકાતો નથી પેઢીમાં. બરાબર. એ જ રીતે જ્યારે ભાગીદારી પેઢી તૈયાર થાય છે ત્યારે બધા જ ભાગીદારો ભેગા થઈને એક કરારનામું બનાવે છે. ભાગીદારી કરારનામું તમે બધા 11મા ધોરણની અંદર શીખી ગયા છો. ભાગીદારી કરારનામાની ટૂંકનોંધ આવતી હતી તમારે. તો એ કરારનામાની અંદર જો ઉલ્લેખ કરેલો હોય કે પેઢીના આયુષ્ય દરમિયાન કોઈ નવા ભાગીદારને પ્રવેશ આપવો હોય તો આપી શકાશે એવો અંદર ઉલ્લેખ કરેલો બધા જ ભાગીદારો સહી કરેલી હોય તો જ આવી રીતે ભાગીદારને પ્રવેશ આપી શકાય છે. તો બે પ્રકારે, એક તો જૂના ભાગીદારોના સર્વાનુમતે અને બીજું છે જો ભાગીદારી કરારનામામાં જોગવાઈ હોય તો. આ બે અને બે કન્ડિશનમાં જ નવા ભાગીદારને પ્રવેશ આપી શકાય છે. બરાબર છે. એક ઉદાહરણ લઈશું આપણે. ચલો A અને B આ બે ભાગીદારો છે એમની એક ભાગીદારી પેઢી છે. બરાબર. A અને B નામના બે ભાગીદારો છે એમની ભાગીદારી પેઢી છે. તો પેઢીની અંદર મિલકતો હોય, દેવા હોય અને પેઢીમાં થતો નફો પણ હોય. તો પેઢીમાં કેટલીક મિલકતો છે. એ મિલકતોમાં છે જમીન, મકાન, યંત્રો, ફર્નિચર અને મશીનરી. આવી ઘણી બધી મિલકતો પેઢીમાં છે. બરાબર. હવે C નામનો ભાગીદાર છે એણે પેઢીમાં પ્રવેશવું છે. આ બંને જણા સહમત છે તો C ને પ્રવેશ મળશે. તો C તો પ્રવેશે છે પણ ખાલી હાથે નવો ભાગીદાર આવે નહીં. ખાલી હાથે કોઈ પ્રવેશ આપે ન આપે. એને કંઈક લઈને આવવું પડશે સાથે. તો જો નવા ભાગીદારે પેઢીની મિલકતોમાં ભાગ લેવો હોય તો એને મૂડી પેટે અમુક રકમ ધંધામાં લાવવી પડે. મૂડી પેટે રકમ લાવવી પડે. ધારો કે 50,000 નવો ભાગીદાર મૂડી પેટે લાવે છે તો એ શા માટે લાવે છે? તો પેઢીની મિલકતોમાં હવે એને ભાગ મળશે. ચલો પેઢીમાં મિલકતો તો હોય, બીજું શું હોય? નફો પણ થતો હોય. બરાબર. તો નવા ભાગીદારે નફામાં પણ ભાગ મેળવવો હોય તો બીજું પણ કંઈક સાથે લાવવું પડે છે. ખાલી મૂડી લાવવાથી કામ થતું નથી. તો નવા ભાગીદારે જો એ જે ભાગીદારી પેઢી છે નફામાં ભાગ મેળવવો હોય તો એને પાઘડી પેટે પણ અમુક રકમ લાવવી પડે છે. જેમાં એને પાઘડીની રકમ. બરાબર. તો નવો ભાગીદાર જ્યારે પેઢીમાં પ્રવેશે છે ત્યારે એને બે રકમ લાવવાની છે. એક મૂડી પેટે અને
અને એક પાઘડી પેટે. બંને પ્રકારે મૂડી લેવાનું કારણ શું? તો પેઢીની મિલકતોમાં ભાગ લેવો છે ને એટલે મૂડી પેટે રકમ લાવવાની છે, અને પેઢીના નફામાં ભાગ લેવો છે એટલે પાઘડી પેટે રકમ લાવવાની રહેશે. હવે નવો ભાગીદાર જે મૂડી પેટે રકમ લાવે છે એ તો પેઢીમાં જ રહે છે, પણ નવો ભાગીદાર જે પાઘડી પેટે રકમ લાવે છે ને એ આ જૂના જે ભાગીદારો છે એ બંને વચ્ચે વહેંચાશે. નવો ભાગીદાર પાઘડી પેટે જે રકમ લાવે છે, ધારો કે 50,000 રૂપિયા લાવે છે પાઘડી પેટે, તો 50,000 શું થશે? અને જૂના ભાગીદારો છે એ બંને વચ્ચે વહેંચાશે. શા કારણે બંને વચ્ચે વહેંચાય? મને ખબર છે શા માટે બંને વચ્ચે વહેંચાશે પાઘડીની રકમ? કારણ કે તેમને મળતો જે નફાનો લાભ હતો એ હવે સીને મળશે, એટલે એમને બેની નફામાં ઘટાડો થશે. બરાબર. એનું કારણ એ છે કે એ અને બી બંને ભાગીદારો છે, જો પેઢીનો નફો 1 લાખ રૂપિયા હતો પહેલા અને એમની નફા નુકસાની વહેંચણીનું પ્રમાણ 1:2 હતું, તો બંને જણાને 50,000 રૂપિયા નફો મળતો હતો. પણ હવે સી નવ ભાગીદાર આવે છે, હવે આ 1 લાખ રૂપિયા ત્રણેય વચ્ચે વહેંચવો પડશે, તો આ બંને જણાએ થોડો ત્યાગ કરવો પડશે. તો એ લોકો જે ત્યાગ કરે છે એના બદલે એના માટે નવો ભાગીદાર પાઘડી પેટે અમુક રકમ લાવે છે, અને એ પાઘડીની રકમ આ જૂના ભાગીદારો વચ્ચે વહેંચવામાં આવે છે. બરાબર? વહેંચવામાં આવે છે, પણ કયા પ્રમાણમાં વહેંચાય? એમની વચ્ચે રકમ તો વહેંચવાની, આજે પાઘડી પેટે રકમ લાવે છે બંનેને જ મળશે, પણ કયા પ્રમાણમાં? બરાબર. એ લોકો જે ત્યાગ કરે છે, નફામાં એમણે જે ત્યાગ કર્યો એ ત્યાગના પ્રમાણમાં આ પાઘડીની રકમ એ બંને વચ્ચે વહેંચવામાં આવશે. મૂડી પેટે જે રકમ આવે છે, ધારો કે મૂડી પેટે 10,000 રૂપિયા આવે છે અને પાઘડી પેટે 50,000 રૂપિયા આવે છે, તો મૂડી પેટે જે 10,000 રૂપિયા આવે છે એ તો પેઢીમાં રહેશે, પણ પાઘડી પેટે જે રકમ લાગે છે એ જૂના ભાગીદારો વચ્ચે એમના ત્યાગના પ્રમાણમાં વહેંચાશે. બરાબર? હવે પરીક્ષામાં શું પૂછાય છે આ ચેપ્ટરમાંથી? તો મોટા દાખલા પૂછાય છે. 8 ગુણનો 1 એવો એક મોટો દાખલો. હવે 8 ગુણ આપણને એમને મળતા નથી. આપણને દાખલો આવડતો હોય પણ જે બધું આપણે પૂરેપૂરો આવડતો નથી, તો આપણે કઈ 8 ગુણ મેળવી શકવાના નથી, પણ આપણે 8 ગુણ પૂરેપૂરા જોઈએ છીએ. તો એના માટે આપણે સંપૂર્ણ તૈયારી કરવી પડશે. હવે આગળ ટૂંકા દાખલા છે. કાલે મને કેટલાક પ્રશ્ન પૂછ્યો કે ટીચર ટૂંકા દાખલા ક્યાં પૂછાય છે, આપણે નહીં કરીએ તો ચાલશે, પણ મોટા દાખલા ક્યારે આવડે? જ્યારે ટૂંકા દાખલા આવડશે ને તો જ મોટા દાખલા આવશે. કે મોટા દાખલાની અંદર એ દરેક ટૂંકા દાખલાનો ઉપયોગ થશે, તો એ ટૂંકા દાખલા ગણવા જરૂરી છે. એ પગથિયું છે. મોટો દાખલો ક્યારે આવશે? જ્યારે નાનો આવડતો હશે તો. ભલે એ નાનો સીધો પરીક્ષામાં નથી પૂછાવાનો, પણ એ મોટા દાખલાની અંદર એ ટૂંકો દાખલો આવી જશે. અને એના માટેના 6 સૂત્રો પણ છે જે આપણે ચલાવીશું. ઘણો બધો સમય છે આપણી પાસે, બિલકુલ શાંતિથી ધીમે ધીમે આપણે આગળ વધીશું. 3 મહિના છે. ઓલરેડી આપણે 1 મહિનાની અંદર જે કોઈનો પૂરો પણ નથી થયો 3 ચેપ્ટરનું ડિવિઝન આપણે કરી નાખ્યું છે. જો કે સહેલા હતા અને ટૂંકા પણ હતા ચેપ્ટર, એની જગ્યાએ પ્રવેશ અને નિવૃત્તિ ઘણા બહુ લાંબા નથી, કારણ કે ઘણું બધું કટ પણ થયું છે, પણ જેટલું પણ છે, જેટલું લાંબુ છે કે જેટલું અઘરું છે એ આપણે એવી રીતે ભણીશું કે બધાને એ દાખલા સરસ રીતે આવડે. બરાબર? 8 ગુણનો દાખલો જે છે આપણો બધાનો સાચો પડવો જોઈએ, કોઈની પણ ક્યાંય ભૂલ પડવી નથી. એટલા પરફેક્શન સાથે આપણે શીખવાનું છે. ચલો તો આપણે YouTube પર જે આગળ વિડિયો મૂકેલા છે એટલે બધી જ થિયરી લખેલી છે. આપણે જ્યારે ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ ત્યારે મેં 2 પેજ ભરીને 2 વિડિયો તો થિયરીના આપ્યા છે અને પછી દાખલાની શરૂઆત કરી છે. તો કદાચ એટલું ડીપમાં તો કદાચ નહીં જઈ શકું, પણ બને એટલો પ્રયત્ન કરું છું અને એ ટૂંકા દાખલા આપણે શક્ય એટલા ચલાવી શકેલા હું ચલાવીશ અને પછી આપણે મોટા દાખલા તરફ જઈશું. પણ ધારો કે આજે આપણે લેક્ચર પૂરું થયું, જેટલું ચાલ્યું છે તો એટલું તમે ઘરે જઈને વિડિયો જોઈ લેજો, અથવા તો તમે એવું પણ કરી શકો છો કે ધારો કે મારાથી એક દાખલો ચાલ્યો, તમને ખબર છે કે કાલે બીજો ચાલવાનો છે, તો તમે એડવાન્સમાં જોઈને આવો તો તમારા માટે વધારે ઈઝી રહેશે, સમજવામાં એકદમ સરળતા રહેશે. બરાબર?
બાકી મારા તરફથી તો હું એ 100% પ્રયત્ન કરીશ. ચલો તો આપણે તમને કીધું કે બે ચાલુ ભાગીદારો, ત્રીજો ભાગીદાર પ્રવેશે છે. ખાલી આપણે નથી આવતો, બે વસ્તુ આવે છે, મૂડી અને પાઘડીની રકમ. મૂડી પેઢીમાં રહે છે, પાઘડી જૂના ભાગીદારો વચ્ચે વહેંચાય, પણ કયા પ્રમાણમાં? તો એમના ત્યાગના પ્રમાણમાં વહેંચાશે. ત્યાગનું પ્રમાણ કઈ રીતે શોધાય? આપણને દાખલામાં આપેલું હોય તો ભલે, પણ દાખલામાં આપણે ત્યાગનું પ્રમાણ આપેલું નથી. આ રકમ એટલી છે બંને વચ્ચે, તો આપણે ત્યાગનું સૂત્ર શીખી ગયા ને. શું હતું? ભાગીદારનું નફા નુકસાનનું જૂનું પ્રમાણ માઈનસ નવું પ્રમાણ. તો આપણને દાખલામાં જૂનું અને નવું પ્રમાણ બંને આપેલા હશે. બાદબાકી કરીશું તો આપણે ત્યાગનું પ્રમાણ મળી જશે અને એના આધારે આપણે આ રકમ વહેંચીશું. બરાબર? તો મોટા દાખલાની શરૂઆત કરી છે. એના માટે આપણે થિયરી લખવી પડશે થોડી. સૂત્ર પણ લખીશું આપણે. એક એક સૂત્ર લખતા જશું. ટોટલ 6 સૂત્ર છે ખાલી એની અંદર, અને એક એક સૂત્રનો દાખલો કરતા જઈશું. એક સૂત્ર લખીશું એટલે એક પ્રકારનો દાખલો વળી રાખીશું, તમારી પાસે પ્રેક્ટિસ પણ કરાવીશું. પછી બીજું સૂત્ર લઈશું. બરાબર? તો એ રીતે 6 સૂત્ર ટૂંકા પતી જાય પછી આપણે મોટા દાખલામાં જવું છે. તો હવે આપણે થોડું તમને લખાઈ દઈએ, જરૂરી છે એટલું. બરાબર? તો ચોપડા દરેક જણા કાઢે અને ફરીથી કાઢે. ચેપ્ટર 5 ભાગીદારનો પ્રવેશ. આ ચેપ્ટર માંથી શું પૂછાય છે ખબર છે? એક વિકલ્પ, એક ટૂંકો સવાલ અને 8 ગુણનો એક દાખલો. ટોટલ 10 ગુણનું આ ચેપ્ટર છે. 10 ગુણ આપણે લેવાના છે. આપણે દાખલા પૂરા કર્યા છે તો સાથે 50% થિયરી તો આપણને આવડે જ છે. તમે દાખલા ચેપ્ટર પૂરું કરીને પછી તમે થિયરી જોશો આપણે શીખવા 50% તમને આવડતી હશે. તમારે થોડી ઘણી જ કરવાની રહેતી હોય છે. બરાબર? ચલો લખીશું એમાં થિયરીમાં. ઉપર લખો તમે લખી રાખો કે સેક્શન A એમાં એક વિકલ્પ, સેક્શન B એમાં એક ટૂંકો સવાલ અને સેક્શન E એમાં એક ટૂંકો દાખલો. એના માર્ક લખી નાખીશું. આનો 1 ગુણ, આનો 1 અને આના 8. ટોટલ આનું લખો તો લખી નાખો. 3 પ્રશ્નો ટોટલ, સેક્શન વાઇઝ અલગ અલગ, અને એનો ગુણભાર છે 10. તો હવે લખીશું આપણે. પહેલો પ્રશ્ન લખવાનો છે. ભાગીદારી કાયદા અનુસાર ચાલુ ભાગીદારીમાં નવા ભાગીદારને કેટલી રીતે પ્રવેશ આપી શકાય? તેમાં લખીશું આપણે 2 રીતે પ્રવેશ આપી શકાય. એક ચાલુ ભાગીદારો ના સર્વાનુમતે, અને બીજું ભાગીદારી કરારનામામાં પ્રવેશ અંગેની જોગવાઈને આધારે નીચે પોઈન્ટ મારી લખો. નવા ભાગીદારે રોકાણમાં લાવવાની રકમ. જો બ્લેક પેન હોય તો બ્લેક પેન યુઝ કરજો. નવા ભાગીદારે રોકાણમાં લાવવાની રકમો એમાં 1 અને 2. પહેલું શું આવે છે? એ મૂડી આવે છે અને બીજું આવે છે પાઘડી. એની અંદર આપણે લખવાનું છે નવા ભાગીદારે રોકાણમાં લાવવાની રકમો. એમાં પહેલું
અંદર લખીશું મૂડીમાં કે ધંધાની મિલકતમાં ભાગ મેળવવા. મૂડી લાવે છે ને, તો શા માટે? તો ધંધાની મિલકતમાં ભાગ મેળવવા. અને પાઘડી કરી લખો ધંધાના નફામાં ભાગ મેળવવા. ધંધાના નફામાં ભાગ મેળવવા. નીચે એરો કરી લખો મૂડીની રકમ પેઢીમાં રહે છે અને પાઘડીની રકમ જૂના ભાગીદારો વચ્ચે તેમના ત્યાગના પ્રમાણમાં વહેંચાય છે. હવે એક વસ્તુ સમજાવું પછી લખવાની છે. આપણે કઈ નોંધ લખવાની છે. એમાં છે જૂનું પ્રમાણ, ત્યાગનું પ્રમાણ અને નવું પ્રમાણ. આપણે દાખલા જે ટૂંકા દાખલા ગણવાના છે, આપણે ત્યાગનું પ્રમાણ શોધવાનું છે, કાં તો પછી નફા નુકસાનનું નવું પ્રમાણ. ત્યાગનું પ્રમાણ શા માટે શોધવાનું છે? તો નવો ભાગીદાર જે પાઘડી પેટે રકમ લાવે છે એ આપણે જૂના ભાગીદારો વચ્ચે વહેંચવાનું છે. તેના માટે ત્યાગનું પ્રમાણ આપણી પાસે જોઈએ, તો એ ત્યાગનું પ્રમાણ આપણે શોધવું પડે. અને બીજું એક છે નવું પ્રમાણ. નવું પ્રમાણ પર આપણે શોધવું પડશે. શા માટે? તો નવા ભાગીદારના પ્રવેશ પછી હવે જે નફો થશે એ બધા વચ્ચે નવા પ્રમાણમાં વહેંચાશે. તો આપણે ત્યાગનું પ્રમાણ અને નવું પ્રમાણ બે આપણે શોધવું પડે. દાખલાની અંદર ત્રણેય વસ્તુમાંથી કોઈ પણ બે વસ્તુ આપેલી હશે, આપણે એક વસ્તુ શોધવી પડશે. જો દાખલાની અંદર જૂનું પ્રમાણ આપેલું છે 1:2 અને નવું પ્રમાણ આપેલું છે 2:3, તો ત્યાગનું પ્રમાણ શું કરવું પડે? આપણે શોધવું પડે. મળે આપણને? મળે ને? કઈ રીતે મળે? બરાબર. જૂનામાંથી નવું બાદ કરીશું તો આપણે ત્યાગનું પ્રમાણ મળી જશે. એ જ રીતે જો દાખલાની અંદર જૂનું પ્રમાણ આપેલું છે 1:1, ત્યાગનું પ્રમાણ આપેલું છે 1:2, તો નવું પ્રમાણ આપણે શોધવું પડે. ચલો, એ કઈ રીતે મળે આપણને? નવું પ્રમાણ બરાબર નવું પ્રમાણ શોધે તો નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ વત્તા ત્યાગ. આપણે સૂત્ર હજી સુધી ક્યાંય જોયું નથી, પ્રવેશમાં આવશે. જો આપણે જૂનું પ્રમાણ અને ત્યાગનો સરવાળો કરીએ ને તો નવું પ્રમાણ આપણને મળી જાય. એ સૂત્ર આપણે લખવાનું છે આગળ, પણ અત્યારે ખાલી સમજવા માટે મેં લખ્યું છે. અને બીજી એક વસ્તુ, જો દાખલાની અંદર તમને નવું પ્રમાણ આપેલું નથી, ખાલી ને ખાલી જૂનું પ્રમાણ જ આપેલું છે, તો આપણે ભાગીદારો વચ્ચે નવો ભાગીદાર જે પાઘડીની રકમ લાવ્યો તો આપણે ત્યાગના પ્રમાણમાં વહેંચવાની છે. તો નવું પ્રમાણ આપેલું નથી, તો આપણે ત્યાગનું પ્રમાણ શોધીશું કઈ રીતે? તો એવા સંજોગોમાં જ્યારે આપણે ત્યાગનું પ્રમાણ શોધી શકતા નથી, તો એવા સંજોગોમાં ખાલી જે જૂનું પ્રમાણ આપેલું છે ને એ જ આપણા ત્યાગનું પ્રમાણ મળી એ પ્રમાણમાં એ પાઘડીની રકમ વહેંચી દેવાની. બરાબર? તો આવું લખો તો લખી નાખો ઝડપથી, પછી આપણે નીચે પોઈન્ટ લખી દઈએ મેં કીધું એ પ્રમાણે. એટલે કે જૂનું અને નવું આપેલું હોય તો ત્યાગ શોધવો પડે, અને જો જૂનું અને ત્યાગ આપેલું હોય તો આપણે નવું પ્રમાણ શોધવું પડે. લખી નાખો, પછી નીચે પોઈન્ટ લખીએ આપણે.
બરાબર? તો દરેક જણા આ લખી નાખે પછી તો આપણે પોઈન્ટ લખાઈએ છીએ.